મને ખબર હતી જો બાપુજી. ઓહો જો તે તો પટ્ટા પાડે તો સારે આ એના પરવામાં જ ઊંચા નહીં આવતા હાર્યા. અરે ભાઈ હવારાના ફોન કર હમરી ચા નહીં પીવા દીધો. અરે પણ છવી રીતના પીવા જો પછી મારે બધું છેતરાઈ ગયો છે એમાં તમને ખબર છે હા આ છોકરો મારો છો મોડો છો અને આજ પાછું હજુરામ પૂરું હેરો જો ને લેવા હવે ઘૂમતા આકાશ હોય બહુ બધું પડ્યું ને જે પરણ્યાનું કહો દવા તક નહીં દવાનું. આવ્યો પાછો હજુ ફોન આવ્યો. હલો હા અજા હવે ભાઈ અમે નીકળ્યા છે આ બધા અમારે ભાઈઓ બધા આવી ગયા છે બરાબર હવે ઘૂઘરા બોધ્યા છે. હે ઘૂઘરા અહીંયા રિક્ષા લઈને આવે છે હવે હે કેમ અહીંયા પણ એવું થોડું હોય યાર હે ઓ યાર એટલું બધું વાળી હારું હાલો ગાડી લઈને આવશે કઈ એ હારું ન્યાકડે તરત ન્યાકડે તમે આટલું બધું શું કરવાનું શું છે મારા હાટું કે છે કે તમે જલ્દી ફટાફટ નીકળો તમારા સ્વાગતની તૈયારીઓ કરીને રાખજો. તો ખટકે હેડો ને કે પેલો કંકુ પલાળેલું દો મીધા હે હવે એમ નહીં બાપુજી. આ કોઈ બીજી વાત હાલ ફોન માં તમે વાપરી. અરે ગાડી શું કરતા હતા? હવે ઘૂમતા આકા ગાડીઓ ના કરવાની હોય આટલા દણામાં. અમે આમ તાકો ગાડી ભાડા લઈને નહીં આવ્યો સોખું કહો. પણ વાપરો તો કરી એને મને કીધું છે કે તમે રિક્ષા લઈને આવશો ને તો એન્ટ્રી નહીં પડે એમ પણ અમારે તો એન્ટ્રી પાડવા જવું છે. પણ મારી જો મારો જ આપણો સવાલ તો તમે એક કામ કરો હેલિકોપ્ટર લઈને આવો. ઓભળો મારી વાત એન્ટ્રી પાડવા માટે તો હેલિકોપ્ટર મંગાવે તો હેલિકોપ્ટર લઈને જવાનું હોય. ચો લાબુ તમારી લાખ રૂપિયાની બરાબર પણ મારી વાત ઓપર એને કીધું કે રિક્ષા લઈને આવશો તો એન્ટ્રી નહીં પડે અને ગાડી લઈને આવો ને ગાડી ભાડું હું હાલ એવું હા મારે હાજરી એમ કીધું હા તો કશો વાંધો નહીં. બીજું કીધું છે કે તમે ગાડી લઈને આવો એટલે શેઠે ઉભા રહેજો અમારે તમારું સ્વાગત કરવાનું છે પેલું હારું વાગે છે હારું કશો વાંધો નહીં તો 1 કિલોમીટર આપણે શેટા ઉતરશે. હા હે લે હેડો તા આપણે ભાવ ના જોડે અને ઓભળો અને ગાડીનું કહેતા વાઘુજીને કેવરાયું છે. હા હું એડો જ વિચારતો હતો નથી તારો કે ફોન એમ કેવરાયું છું પણ ગાડી નથી વાયન મફુજી અમે આપણે બધું આપણે જઈએ એટલે આપણે ઉપર હોય નું આરે કશું રીતે તૈયાર ના હોય આર્યા. હલો હા હેડો પણ મારી વાત ઓપડો હજુ હેડ્યા નથી ને તમે હા તો મારી વાત ઓપડો તમે છે ને તમારી ગાડી લઈને આવજો હવે અમે ગાડી લઈ જવાની હવે પણ તમે ભાડાની શું કા ચિંતા કરો છો ભાડાની બધી વાત થઈ ગયેલી છે હા ભાડો આપણે ગાડીના ભાડા અમે નહીં આલા ફૂમતા આકા. એ હારું આવો પાડોતી ને આટું એ કબૂલ્યું છે. ઓય આ આપણે તો બેસીને જવાનું બેસીને આપવાનું છે. લે હેડો. અહીંયા વળી આય કેટલી રાજી ગઈ હવેળો ફોન કર્યો તો હવેળા આવો. આઈ જાય તાણે રે ફોન કર્યો થોડા વાર તો થાય કે. તમે ટેન્શન લઈ આવો ને આઈ જાય અને હું શું કહું છું હા. આ તમારા હાડું વરદ જોયું છે ને હવે હવે હશામણા ઉત્તર આલો ખરખો હવે તો તમે તો કોક દાડો વરદ ઉજવો હવે હવે તો મારે કોઈ કાઢતું નથી તમે કરો. એ હવે મારા જ નથી આપણે જય માતાજી આપણે નથી ખોટું ભાઈ ના કા વરત અને વળી પાછું ઉજવાય નહીં હવે ફૂમતા આકા વફળો મારી વાત હે, બધા મોહલા કરશો ને વરત તો ગમે તે કરી કે હવે પણ ના અને વરત કરો ને તો એના મોહલે હેઠા હાથે આડીઓ ઉડે. ફૂમતા કાકા મારી વાત વફળો ભાડાનું તમે કને નક્કી કર્યું ગાડી મારી છે ને શું કહેતા હતા? ભાડાનું તમને એમ કીધું છે કે જો ભાડાનું મારા હાથીએ કબૂલી લીધું છે બરાબર કઈ તમે તાર ગાડી લઈને આવો બીજું કોઈ સાધન લાવતા નહીં અને ભાડાને મારી જાવ મારી વાત વફળો તમારા હાથો હું નહીં ઓળખતો તમને ઓળખું છું હું. હવે ભાડું લઈ આવવાની જવાબદારી તમારી. 1000 રૂપિયા ભાડું થાય પછી ઈએ જઈને કે 1000 ના થાય નોમ ના થાય તો પછી મેળ નહીં આવે. તમે મારો હાથું તમે 1000 માંગશો તો 2000 નાખી દેવો છે વાઘુજી ઈએ નાઠું તો બલુર નું કીધું તું પણ આ તો અમે ગાડી રખાઈ છે બલુર નું ભાડું આલી દઈએ એમ છે. હે ફૂમતા કાકા ઓય બલુર નું કીધું તું તમે બેહો કે અમારો તો પાર આવી ગયેલો છે. ઉલટી થાય છે ઉલટી હવે તમે ભાડાની ચિંતા કરશો ને જવા હા તો ચોખવટ કરવી હારી. આજે આખા જતું બીજી મકા એ મારી
કાકા ઉતારો કે યાર ગાડી ઘૂમતા કાકા રસ્તામાં ગાડી ના હેડે કેમ ના હેડે તાણી કેમ ના હેડે બળદ ગાડા હેડે છે ને ગાડી ના હેડે તાણી અરે આ તો આ દો હોકડો હોકડો રસ્તો છે ને લીહેટા પડે ગાડી ને આજા પાજા હવે જી હેડે તમે જવા દો ને યાર પાછી કરી ખરેખર તમારી વર્તીમાં આવે ને ઘૂમતા કાકા કંટાળો આવી જાય છે બાપુજી ગાડીઓ હેડેલી છે જો તમે ભાગો પડી દીધો આ જૂનો નથી કોઈ પડે દાડો રિક્ષા લઈને હરીબા આયા તો આ રસ્તા ઉપર આયલા નહીં પણ આ ભાગ્યા ઉપર કાં છે મી તો અલ્યા મારા હાથનો રસ્તો છે ને એટલે સ્વાગતની તૈયારીઓ કરીને ઊભા છે તમે ગાડી હેડતું એટલું બધું કોણ જાય તાણે તાણી અરે આડુનો રસ્તો તો નહીં કોઈ એ ફોરવેલ હાઈવે જવા દે બાજુ કેરી જગા ભાડું બધું તો લીહેટા પડી ગયું તો હું તો કરતા ઉઠી જાય તમને કહું આવી ગયા ભાઈ લઈ જાય જા લઈ જા ઘૂમતા કાકા ફોન આલ્યા વગર ના બોલો હો ને કે પાછું ઉતારીને જતો રહે ભાડું લેવાય નહીં રહું અલ્યા તો મજા હવે ફૂમતો કાકો કહે એટલે તમે મોન આલ્યા વગર બોલો છો મજા કર હવે ના કરો ભાઈ શાંતિ જવા દો તો આપણે જે કોમે હેડાય એ કોમે હેડવા મજા કરું છું શું કરો છો આ બધું મેકી દે કે હાલ નહીં મેં કું હજી મારા હાઠું ને ગાડી ભરીને આવે છે આબા ના છે એમ ઓય ગાડી ખા આખો પણ કાકા ગોમ ચીડે ના હોય અલ્યા ભાઈ ગોમ ચીડે હોય હગો હવની ચીડે આવામાં હચવાય હારો તાણી મોરે આઈને જતા રે હવના વાદે આઈને જતા રે તો આ જમ નહીં જ કોણ એ આવે છે ને એકડા જેવા આબ્બા થયા છે લગભગ ગણો તઈ પેલી મકા રાવણા બેહો તો તાણી બસ તો કોઈ દો એ ઢોચી દો એ હું રહોડાની વર રાખ એ આજી આજી બોય બોય શું આટલા આટલા કરો છો બોય ખરેખર આવી વર્તીઓ જ ના મરો હો કેમ ભાઈ કંટાળી ગયા અને ખાસ કરીને ફૂમતા આગાની શું શું તાણી દરવાજો વાંકો હવે કાચ બંધ કરી ભાડામાં કોઈ લેવાનું નહીં એક તો ભાઈ ગાતા પાકા રસ્તામાં ગાડીઓ દોડાય કરવાની અલ્યા બાપુજી ખરેખર તમારા જેવો મને તો ખરેખર દુનિયામાં નથી તો ના જોય કે આવા રસ્તામાં કોણ આવે મારા સિવાય આ શું આ? હવે આપણે હોય ભાડો મારો હાજુ હાલ મને સ્વાગત કરવા આવશે મને પેલું ઈજો લઈને મને હવે ભૂમતા કાકા 2 વાગ્યા કોઈ સ્વાગત ની વાટ જોઈ ના બેહી રહ્યું હોય ઓવે લો હેડો ના ના હેડો ખાવાનું જો ચાલુ હોય તો બરોબર છે ખાવાનું? એ આઢો ભલા આદમી તમને શરમ આપી દો હોય કેમ તાણી 2 વાગે આવો છો અને મને ખબર છે તમે છપકો તો હાલશો જ. બીજી વાત મારી વાપરો હા મેં તમારે આખી હોજવણ કીધી હતી આ બધાને લઈને ચમ આયા છો એ મોગી મોજી પડી હતી એટલે પણ પેલો લાલ તો જો અને નોકરી જો છો પત્તા ભોણાને લઈને આવવું તું કે હવે આ બધાને ચિયો હાથ આવશે હોય આ તો મેલા ના રે એ ભૂમતા કાકા હા શું છે હવે હવે મને વાપરો. હા તમારા આઢુની તમે આટલી બધી વાતો હાઈલાઈટ કરી હતી તમારા આઢુને થોડુંક તો પેલું લાગે કે નહીં લાગતું શું લાગે આ અમે બધા શું કરતા છે હા મહેમાન આવો શું આવો ભલા આદમી આવો. આ પેલી એના આઢું નાઈન બાથે પડ્યા ચોથી આયા આટલા બધા આવો આવો એમ કરો પેલા ઉકેડા ઉપર 2 દડા સડી દો ને શાંતિથી મળો જેટલું મળવું એટલું હાર લ્યો હટજો હડો હવે ખટક ગાજરામાં ભલા આદમી કોઈ મળો નહીં આવતા કાગળ સ્વાગત કરો આપણા આગળ જઈને તમે મારી વાત આપણો જો એકલા ને તમારે હોજમેન લઈને આવ્યા હોત ને તો આજ વયથી તમને ફૂલ પાથરતા લઈ જવાના હતા હવે પણ તમે આ બધા લઈને આવ્યા છો તો હવે ઘવાવાદે ચીલ ને ના પવાય હારાજી બાપડા પણ ચીલ કેવરો હોય તમે ઘઉં છો એ અહીંયા તાણ ના મોટો જાનનો ડોકો છે. હા લ્યો હાડો હાડો મહેમાન અળવી વાકડી વાળો હે અળવા કહણા વાળો કાના? ઝારના ડોકા ને અળવું કહણું આવે આઠું પેલા રાવણું તમારી વાટ જોઈને બેહી રહ્યું છે કે તમારા આઠું કેટલા રહ્યા કી જો કાંઈ. તાણ અને અમારા ભાઈ પેલા રાપુજી નહીં હવે. એ તો ઠપકા ઉપર ઠપકો હાલે છે અલ્યા આયો નકામું છે કાપુડું જવા છે રાપુજી આઈ આવરો બધા નામનો આવરો એ નામનો આવરો હવે આવરો એ રોમ રોમ પધારો એ રોમ 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 બધાની એ બધાઓ એ બેહો લા છોકરા પાણી મોણી પા બધા એ બેહો ચા પાણી કહું બાલા બેહો બેહો કાઠું આટું એ વચ્ચે બેહો તમે કોમતા કાકા બેહો જો મારી વાત આપણે સ્વાગતનું તો કરશું બરાબર પણ કચુંબો પીવો તમે સ્વાગત માં તો હમણાં વળતે કરાવે જૂના કોથળા પડ્યા હોય ને હે. તો પથરાવે ધોપે થી આટલા સુધી બેહો હવે હે? ઓય
ઓબડી હુંદા કા આપણા ઘેર રાવણા થાય છે કોઈ બધા બૂટ પહેરીને બતાવો રાવણામાં કદી ઓવે આઠો કે ભલા આદમી આબરૂ કાઠો બધા વચ્ચે તાણે દેવો હે દરબારો લીલે લીલે કહું પાણી ખાતા આરો ચારણ ગઢવી જા દુહાસન ગાતા દરબારો લીલે લીલે કહું પાણી ખાતા આરો ચારણ ગઢવી જા દુહાસન ગાતા મારી ભાઈ કંઠિયો કોણ છે અરે ઓ લગભગ 95 વર્ષ જેવા જે હોય છે હવે ભાઈ તમારી ઉંમરને શું કરવી છે પાવો કે ક્યાં વધારો યા આપણે પરફુનું નામ હારું હવે આઠો એવું ના હોય હે નથી બરફોન નામ તો બરાબર છે પણ કંઠિયા ને આંધળી લેવી પડે હા પણ હું લેતો નથી જોબવો પડે થોડો લ્યો અરે પણ તમે જુકામ કરો છો ખાલી ભાઈ એ બધા લાવજો ફેરો ફેરો ના અમાર નહીં પીવો એટલે હું આવું જોયો ચાલે નાલી ચાલે જગા બેઠા છે આ મને મારી જીભ જોઈ જાય છે અમને ના ના આ રાવણું છે શફા છે ચાની આ ગોમનો ડાયરો છે કુંતા કાકા હે આ રામની સભા કેવરાય હાસો એ ઓય મર્યાદાથી બધું બાપ મર્યાદા હોવી જોવે હાસી ભાઈ ત્યાંના મોટાનું હાસો અને તમે તો કંઠા 95 વર્ષના છો હાસી ભાઈ એટલે બોલવાની બહુ વર રાખો હાસી ભાઈ છોકરા ભૂલી જોય આઠો સિવાય બીજા કોઈ ભાડતા જ નહીં હવે ભાઈ તાણે તો હગો તો 100 વર્ષે ભૂલાય વાત કરો તો તાણે એ રામ રામ જો આટો હું શું કહું છું તમને 2 વાગ્યા છે એટલે એકદમ નું ખાવાનું કરજો હા મારે એવું કેવું તાણ હું બીજું ઠરી જાય છે હવાર 5 વાગ્યાનું રાધેલું છે હાચી વાત છે તાણ લેવડો બધાને ઉભા કરો હું અમારા ભાઈને કહું જમાડતી લે આપડે રાબુજી આમ એમને ખાવા લઈ લેજો હટજો તાણે લેવડો લહડો હેડો વાપર્યો હજી ભાઈ લહડો વાય તો પડી ખબર હેડ લેવડો પેલો ટાળિયા બે આપણે પૂછતા કાકા હા હું શું કહું છું કે પેલી ભાડાની વાત કરી દેજો હોય રાવણામ કરવાની હોય તો અલ્યા અમને હાલ માંગશે ડબલ હાલતી રમાજો અમે આ બધું મારે હાજો આડું વચ્ચે બે આવજો તમે હારું હારું હવે આઠું તો ચો હલાડો બીજો હોય તીતે હોય વચ્ચે બેહારો હતો ભાઈ મારા માટે જે ગણો એ મુકા મુલના મહેમાન હેર્યા છે એટલે મફુજી આપણે તો માથે બેહારીને તમે વાઘુજી આપણે કશું કેવું નહીં તમે તાર માથે તમારા હાડું બેહારજો અલ્યા ભાઈ બેહાર છો બે આજો હેઠા જમ જો લ્યો એ રાબુજી કે જલ્દી લાવો હડો બધું હાલો ગમે એટલું કે આંધે બેઠે ભૂલે ભડે જેવું છે ભાઈ કર ચાલો જમ જમ માર્યો હવે પાછું હાજી હાલો હાલો વધારે હાલો એ મારો આજો છે હર ખનો મોજો ને બોલજો ને અરે ઘૂમતા કાકા હા ખરેખર ગજબ થઈ ગયો ઓફળો કે હા એ તો મારા તો સોમવાર નો અપ્પા છે ને હમણાં અપ્પા ભાઈ દો ઓફળો હો ઘૂમતા કાકા ઓફળ્યો લ્યો શું થયું મહેમાન મારે અપ્પા છે તમારા હાડું ખવડાવો હું શાંતિથી પીણી બેઠો આ તો હમણાં આ તો યાદ ના આવ્યો તો મારા અપ્પા ભાઈ દો અલ્યા પણ ભલા આદમી હોદે ના ખાતા ના ના મારે તો અપ્પા હું નિયમ છે હવારે નહીં ખાતો ખોદે નહીં ખાતો ના ના ભાઈ આપણે ભગવાન આદુ ના ભાઈ હા હાર હાર જો બધા તમારા હાડું આ બે હો પેલા ચા પાણી કરો હારું હારું લે મહેમાન. લે તું રોટલા આજે હું રોટલા વાહ પાડી રે વાહ શું સબ્જી બનાવી છે આપણે ઘૂમતા કાકા અલ્યા તારી આહાહા. તમારા હાડું નામ શું ઓ ભાઈ એ ભૂપતજી વાયો હવે મારી વાત જ છે બોલો મહેમાન બેહો શું કહો હું શું કહું છું હા કે રહોડું કને કરી તમારું વાયકા રાહોડું તો કોણ કરે ભાઈ એક નંબર છે એક નંબર હા હું કહું શાંતિ રાખો મને કહેવા દો કે ઓપડો મારી વાત હા જે આ રાયતું કર્યું ને એ મારા આઢું નો છે પ્રખ્યાત એટલે ઈયાના હાળી કે આપણે રાયતાની આઈટમ રાખો ગોગો ભાઈ
હા એમ હું નહીં કહેતો પણ રોધવા વાળાને તો મગજ હશે કે આ રાયતા ને દાળ આ ભાતને ચો મેળ થાય દાળ જોવે મોય તે પણ રાયતા માટે તો ભલા આદમી આ રહ્યું કે તો આ ભાત શું મૂઠે શું પડવાના ભાત તો તમને ભાવી બે મુઠો ભરવાના અને ભાતમાં તમારે જો આને ભેગું કરવું હોય તો થાય ભાત ખાલી મેઠા જ માટે છે. હા બરાબર ચકન વાળો. લ્યો આ રોટલો ભાજો ખાન એટલે સાહેબ ભાગશો ને કે હું ભાગું છું રવા દો. વાપડો મહેમાન અમારા હોય રિવાજ છે કે દરેક ને રોટલો ભાગવો હમ. એટલે રોટલો ભાજા વગર મેળ નહીં આવે મહેમાન હા મારે રોટલો ના પાકતા મારે દવા ચાલુ છે હવે યાદ આવી દવા સારું ભાત એકલા ખાઈ રહ્યો ના લે. ચાલશે હવે કોબલ્યું મહેમાન હા બાપરે, ઉભા, ઉભા, ઉભા. દાદાજી, તમારે ભલે એક મિનિટ. તમારે દવા ચાલુ હોય ને તો અહીં એકલો રોટલો આલો. હા મહેમાન હા કાંટાવાળી દવા ગણાય ને લ્યો ના દવા ઘેરથી અરે મહેમાન વાપરો મારી વાત આ ખાવાનું આખું પાછું લઈ લો જો. આખે આખું પાછું લઈ લો મને હવે યાદ આવી ઘૂમતા કા હાલ મારો અપ્પા તૂટી ગયો તમને ઓ બાપા. તમારે છે અપા છે? અરે મેં સર મારો છોકરાને હગું નતું થાતું ને હાથ હાથે નું મોડી થી પણ હાલ આપણે અપ્પા તૂટી ગયો મારો લ્યો હવે હાથ મોની છે ઓય તો એક હાથી તૂટે તેમાં કોઈ ખોટું ના લાગે ના લાગત કરવાની છે વચ્ચે એક એક ગેપ ના પડવી જોઈએ મહેમાન તો મહેમાન માટે માથું આલી હું અરે માથું તમારું હું સમય માજી લે પણ હાલ આરવા દો આ ગાડાવાળા તો નહીં ના ના તમારા હાથમનો છેડો. આપણો પાણી લાવી દો પાણી આવી આપણો, દો મહેમાન પાણી લાવી દો તમારા હાડું ભાગો આપણો આટો હવે તમે મહેમાન ઉભા થઈ જાઓ, ચા પાણી કરવા તો તારો પેલી પૂરા હવે હું શું કહું છું ખબર છે આટલું જો મારા રાહુલ તમારા ભાગનું રંધાઈ ગયું છે કે નહીં એટલે આ બધું હવે તમારા નેઠવાળું પડશે એમાં તમને ખોટું લાગે. મને તો નહીં લાગે ખોટું પણ તમારા હાળે તમે ચાય મેલીને નહીં પાવી સાચી વાત. અને હા. એ તો કઈ જતી ખાતા નથી. હવે એ હાલ પેલી મકા બધી વિધિ ચાલુ છે ને તે હમણાં હાથે સાર વાટવાની ભાઈ એને તું કાવી કેમ રાજા ને કોઈ કડવું કરી દો. ભાઈ આ તો જો જે ચાલે એ અલ્યા ચાલે પણ ભાત ને બધું અહીંયા ભેળું છે. અરે આટલું બધું તમારે જ ખાવાનું છે હવે હે? હા એ તો મને ખબર છે. અહીંયા તમે મોલો કી યાર. મોય. બે ફોન. ફોન. લ્યો આટલું અહીંયા. આટલું લ્યો ના. આટલું મારે આજે કહું. તમારે ઘેર પર જિંદગીમાં આવીને મોઢું નહીં ભરું લ્યો આટલું હું રાયતું લઈને આવું હો હાલ આ કાઠું થઈ ગયું છે એટલે હવે કાટું જ છે. બરાબર ને? હા? મારી વાત આપણો મારી થાળીમાં હાથ નાખ્યો એ નાખ્યો હવે કોઈ દાડો હાથ ના નાખતા લઈ રહ્યો હમણાં છેટું તાણી જોજો. દસ દાડે નાતાય નહીં આખો દાડો માથામાંથી હાથે કાઢતા નહીં મારી થાળીમાં હું વાળી કાઢી નહીં ખાવું મારે ના તમે ભાગ્યો. અરે નહીં ખાવું શું ખાય દેતવા તાણી તમે યાર આબરૂ કાઢો. આબરૂ શું કાઢે આબરૂ તો તમે કાઢી હોય લાઈ આ તો શું કર્યું ભાઈ વાત કરો. મારી વાત આપણો ગાડીમાં તાંદની માથામાં ખણે તો બેઠા બેઠા પણ મારી થાળી હાથ નાખો તો સીધે સીધો દસ દાડા નાતાય નહીં લ્યો આટલું આવો. શું હતું મહેમાન હે? શું હતું કશું ના તો હું શું કહું ભૂપતજી હા સા પડી સા ચમ સા શું કરવી છે એટલે હવે સા- રાત તો તોડી પડી છે બાપરે ને આ કરી કરી નાખી છે. હવે દેખા. આટલું હું હવે કહું છું. આપણે બે હંગા થયા હતા તમને નહીં ખબર કે મને નહીં ખબર સા પડી છે એટલે કરવી શું કો મારે સા હોય ને તો આ ભાત ને બે ડુઓ કરી પી દઉં દાલ નહીં એટલે એટલે હમણાં શું અમને ખબર છે આ ગોડો. સા તો બે કેન ભરીને દઈ લાવ્યો હતો પણ અમારે વન હારી રે ને એ ગોડી છે બધે બધું રાયતું મંગા દીધું તાણી વાજી. લ્યો આ થોડું રાયતું લ્યો ના ના આપણે હાલો. મારે ના, મોન, મોન. મારી વાત વાપરો મારે ડાયાબિટીસ છે અને ખાટું ખાવા ના પાડી ડોક્ટર ખાતું નથી. હારું હારું હા તો રવાય દો તો બરાબર આટો લ્યો થોડું રાયતું લ્યો અહીંયા ખરેખર શું રાખ્યું બનાવ્યું તમે? ભાઈ તમારા તો ફેવરેટ છે મારા આટુ સાચી વાત. ખાઈ આડો ને કવા મુયે ઊભા થઈ જાવ તો એકલા બચ્ચો ને આબરૂ દા હોય કણ હે? હું બેઠો એટલી ઘણા ખાઈ રો હાલો. ને બધા ઊભા થઈ જઈને જતા રહ્યા હાલો, હાલો. આટુ હે? લ્યો હાડો જલ્દી ખટક રાખો ખાવાની કેમ કેમ મારી બેટા? આ બધી તમારે જ ખાવાની છે આ થાળીઓ હાચું. તાણી હું શું કહું છું હે? મારી વાત સાંભળો હા. આ ભૂપતજી દોડે આવીને બેઠા છે તો આપણે પેલી ભાડાની ચોખવેટ કરી દો હાલ આપણે 3 જણા જ છો એવું? હોય કહી દેજો ભાડાનું એમાં લાસારી ના હોય પણ મને આ મને લાઠારીનો માર્યો મને હવે હોય કની લાસારી આવશે મારી લાસારી તો નહીં આવે કે હવે એવું? હોય કહી દો ખરેખર મારી બેટું રાતે એવું બન્યું છે ને કે કોઈ વાત જ નહીં આ નિયમ. આટલું એ તો તમે ખાધું છે? આટલું હું તો જો વેળા થતો ખાઈ રહ્યો તો ને એમાં પાછો
અપ્પા આ તો મારે એવું એમ તાણ તોય ભાજી નાખ્યો બપોરે બરોબર અને જો મારી વાત અમે ખરેખર રિક્ષા લઈને આવ્યા હોત તો આપણું જ જવાની હતી જાય જ કે બસ તમે ફોન વળી તમે કાઢા જા કે ના આટલું રિક્ષાની ગાડી લાવવી પડશે રિક્ષામાં અમારે વાંકણ આવડું છે અને ખાલી બોલું વાંકણ આવે યાર ઇજ્જત ના તું જાય જ કે આવડું મોટું રાવણું બેઠો ને મારે આટલું રિક્ષા લઈને આવે તો મારું માથું વટાઈ જાય આજુ વાત તાણ તારી લો તમે આ ખાવાનું કરો આટલું હવે એ તો હું ખાઉં છું. મેમો તમે પોણી લાવજે લે પોણી લે હવે આયો લાવજે ફોન બરાબર સેવામાં છોકરો હાથે ના હાથે થાય અને પેલો નેનો હતો ને એ તો એમ મોમાન ઘેર જતો રહ્યો છે હમણાંથી અહીંયા નેનો તો એમ મોમાન ઘેર જતો રહ્યો છે પેલો ચકરી એ તો વાગજો તાણ હવે હું શું કહું ખબર અને આટો બીજી વાત કહું તમને હા. કે તમે આ મેન વસ્તુ મને પૂછી નહીં બોલો લ્યો થેન્ક નહીં પૂછી તમારી નજરે પડી અહીંયા તો ભાઈ તમે પણ હવે પૂછી અમને કહો તો ખબર પડે એમ આટો પાઘડી બદલી મેં એ તો મારે હાલ નથી કહેવાનું ઘડીક રહીને કહેવાનું આ તો મોડ્યું તમને યાદ છે કે નહીં શીખે ના ના લો હારી છે લેજો હવે મારે તમને શું કહેવું ખબર છે હા એ પછી લ્યો આ ભાત ને આ જોજો હવે મોટું હા હું કહું છું કે જો જાદુ હા. અને આઢું અને કોઈ બી હગો હોય ને પ્રેમ હોય ને જેને એના ભાત હોય શાક હોય દાળ હોય એનાથી કોઈ ના હોય જોવાન ના હોય ખાવાનું જ હોય કોઈ ભાઈ અને મેઠું જ લાગે અહીંયા એ જો બીજું જોવા તો એ હાજુ ના કહેવાય હા ઉચેલ પડ્યું તમારું ઉચેલ હે? ઉચેલ પડ્યું છે ઉચેલ લે ઉચેલ તો કેવું થયું મેં મને ખબર છે શિયાળાનો ઉચેલ અત્યારે થયું સાલાને અત્યારે બાજરીના ઢૂંઢા પડ્યા છે તું શું કેવું આપણા શું ખાલી તમારે કદાચ તમે એક બે બોરા માંગો તો હાલ ઊંચો લાઈન આલું હે આટલું ના ના આ તો એ તો ઢૂંઢામાં તો ઢૂંઢાઈ લાઈન નાખો તો ખોણ જેવું થઈ રહે એમ એટલે અમે અમુક તો પછી સમજા છે કે મોણાને કેટલું જોવે ઢોરને કેટલું જોવે હે આટલું આટલું તમે ભલા આદમી લ્યો આટલું અહીંયા આખો જે શું ખવડા મેળવી ગયા હવે આટલું શોધ ખવડાવો પેલા મહેમાનને ખવડાવવા જાઉં છું ના તો પછી તાણી એ જ નથી ને તમારો અહીંથી. ઓય ખવાનું પડે આટલું તો અને હું શું કહું આટલું યા. અમારા હાડીને બધા મજા આવશે ને આવો બધી મજા અમને લાલને ભણવાનું સારું ચાલે છે ને હવે બસ તાણી અને એને ભણાવજો પાછા નોકરી ચાલુ છે ને હું તો શું કહું છું કે એનું લાઈફ બનશે ને કરિયર બનશે ને તો આપણે બેને સુખ છે બસ બસ તાણી. સાચી વાત. હાલ્યો હું ઘરમાં ઓટો મારતા અરે આવું. બાપા તો જો થોડું કોમ એ આટલું મારી વાત સાંભળો. આ તો આટલો ટાઈમ તમારા જોડે મળ્યો તે સારું કહેવાય અને હજી મારા કોમ કેટલો એટલે મારી વાત સાંભળો આટલું હા. ઘરમાં ઓટા મારવાનું કારણ શું છે ખબર છે તમને હા કે પેલા રાફુજી રહ્યા કે નહીં હવે એ રહ્યા આજ આયા છે બહારથી હાજી વાત છે. એટલે ઘર ચોફેરા ખુલ્લા પડ્યા છે તો ઓટા ફેરા મારવા જરૂરી છે નક છેવટે ભાતનું પોટકું વધી દો હોય ના ચાલે ચાલે લઈ જાઓ ભાઈ હા રાજી ભાઈ અને એટલા મફત આવે છે અરે હું તમે અલખા ના થતા કોઈ વાત હા આના ખબર મારી જીપ જોઈ જાય પાછી મને ખબર છે તમે બોલવાના ગધાડ છો એટલે હું ઓટો મારીને આવું હે પછી ઓપરેટ કરીએ આપણે મારી વાત હવે એકદમ ના સુખ તમે ખાઈ રહેજો વાતાવરણ કોઈ ખાતું નહીં હા ખાઈ લો આવ્યો વાત કરી પેલી નથી કરીએ તું મારે આજે થોડા ગુજાવારીમાં હતા ને એટલે હું અરે બધા મેમનો ખાઈ ખાઈને જતા રહ્યા કશું ઉતાવળમાં નહીં તમે હાથ ધોઈને ફટાફટ ભાડાની વાત કરો મને સબ નહીં થતી અહીંયા જો પૈસા નહીં એ આમ હાથ ધોઈ ના કર્યો હું જઉં છું આજે બરાબર એક દોનું ભાડું મારા જોડે આવી જાય ને તો પછી તમે તાર હાથું તેડીને ફરશો તો મને કશો વાંધો નહીં પછી તો રાજા નહીં કે ના, તમે અમારી તો પણ સવાલ જ નહીં ને તાણી અરે ખાધું જ નહીં ચોથી આ ધોવું હું. આયા હવે નહીં ભાઈ તમે જોઈ જાય જ નહીં આ ઘડી એ આયે દેખે જાય છે આજે મોહન થાય છે આજે હું બાપડાને પટી ગયો લાગે છે એટલે નકર મારો આજે કોઈ દાડે મોહન જાય ખવડાયો કોઈ ના લે એ યા હો તને થોડી લાજ શરમ છે કે નહીં ઓમ લે ભલા આદમી મોહનથાળ ખાવો તો મને કેવું તું 5 કિલો હું તાર ઘેર પકડાવો પણ આ કૂતરાને આઠો શું કા ખાવા બેઠો તું પૂછે તાણી અને મારી આબરૂનું શું થાય કોઈ પાડશે તો પાછો ઉઠ ભલા આદમી અરે લે ચિયા દાડા બુદ્ધિ આવશે લ્યો હડો પેલી મકા
તો તમે સોમવારનું મોહલું કાઢીને ઊભા થઈ ગયા તા. અમારે છે ને મોહલો કાઢવાનો. તો મોહનું કાઢે એવું જ હતું. શું કહેવું હરીભાઈ? ઓય હરીભાઈએ હાથ ચમનું કાઢ્યું. પછી મારા તો હરીભાઈ આ ફૂમતે કાકે મોય એનો ભોયા વગરનો હાથ મોય ઘાલી દીધો મોહળવા તાણી. તે પછી ડાયાબિટીસ નું મોહલું કાઢ્યું તાણી. મળ્યું કે ના મળ્યું બોનું? મળ્યું નહીં. ડોહાન તો જબર બોલ્યો હું કીધું મારે થાળી નાખ હવે તમે વગડો કાઢી. મારી વાત, ભાજુ તૂટ્યું ગાંઠલે હવે હટ હાદો ને હવે હેડવાન કરો. ઈ ભાડું લેવા મેલ્યા છે. એ આયા વળ્યા. હા બે હાડું. હવે કીધું બેહવું નહીં, અમને હેડાડ્યા હોત તો સારું હતું. હે ઓપડો મહેમાન તમને જો તકલીફ તો પડી નહીં. ના લગી રે ના લગી રે નહીં. અને હેડવાન વાત ના કરતા. કેમ કે હોદે રોટલા ખાઈને તમે પહોંચી ગયા બધા. અરે મારે 2000 ની હોદે ભરતી છે. હવે મહેમાન 2000 ની ભરતી ના હાટે મારે દૂધ ભરાવા દાજો ભરતી ના પૈસા આલી. મારે બેહે નહીં દોવા જતી. મારી વાત સાંભળો. આ તમારો અપ્પા છે ને, અપ્પા જ મારા હાડુના ઘેર છૂટો કરે. હા ઘૂમતા કાકા ગોડા થઈ ગયા છો. કોઈના ઘેર કોઈનો અપ્પા ના છૂટે. કેમ? ઘેર જ છૂટે. અરે મારા હાડુનું ઘર મારું જ છે. એ તમારો છૂટે, મારે ના છૂટે. ઓપડો મારી વાત. તમારા અપ્પા અમુક ખર્ચો કેટલો થાકો. ખર્ચો કશું ના થાય. સોમવારના મંત્ર આવે ને એ ઘેર જઈને ઝાપ ધપ્પા પડે. હા રોણો તાર મહેમાન. હવે આજ તો નીરો, આજ તો તમારો સોમવાર છે. હા પણ એક દાડો મારા ઘેર સોંત તમારે મહેમાન ગતિ બધા ધન કરવી પડશે. હા હા. એ તો વળી આવશે. કોક દાડો ભૂલા પડશે તો. સમય ખેંચી લાવજો. મંડાળી શેખ છે તાણે આવશે. હા શું છે? ડાબડી જેવું મોટું કરીને ફરો છો. આમ ભાડું માજ્યું કે ના માજ્યું? અહીંયા મોકો તો મળવા જો. હું માગું છું કે ચાંદ. પણ એમાં ચો મોકાની વાત જોવાના આવે તો તમે બાપરાને ખર્ચો આવ્યો છે ઘણો એટલે હરવાય કહેવું પડે ને. મોકો જોઈને ચોકો ઉઠાઈ. તમારે હાલવું પડશે. હો છેલ્લે તમને કહું હું. આજુ જો તમે ચિંતા હું કા કરો? લેડો લેડો. હા હાડો. અમે હેડે તાન. હા અને લે રાપુજી એ ઓયો. હું શું કહું છું કે તમે સદે બે દાડા થઈને પેલ બધું વાહન ને બહાણ ઓળખી નાખો. કૂતરો બગાડે ના. જોડો જલ્દી ઓળખી દો. હાર દો. લેડો લેડો હાડું. હેલો ઓપડો મારી વાત. આટો તમે આજ ગાડી લઈને આયા ને તે ખરેખર મારી એન્ટ્રી પડી ગઈ ઓમ. તમારી હા અને ગોમના ગંઢિયા જે બળતરા વાળા હતા ને બધાય ના આવી ગયા. સાચી વાત છે. તાણ ઉભા થઈ જઈને જતા. તમારો શું આનો તો આઢું એ ગાડી લઈને આવે છે. ગાડી વાળો હતો. તાણ લ્યો બે ઓડો. હા ગાડી તો મારી છે બુબજી. તો ગમે તેની રહી પણ હાલ તો મારા આઢું ની ગણાય કે. તાણ ઇજ્જત તો મારી ને. ઇજ્જત મારી બંધાય. હવે બેહી તો કોઈ પાછળથી લૂણ ખખડાવવાનું છે તમારા આઢું નામનું. કેમ? તાણે ચાંદની વાતના બેસતા ને હેડો કટક કરવા તો હોજ પડવાય. ભાઈ આ તો કોક દાડો આપણે ભેગા થયા અમે આજુ એટલે અમારે આતો તો તો પછી ગાડીમાં બેહાઈ લો ને એ લઈ લ્યો. હવે તમારા આઢું એ ઓઢાના પાથર્યા છે એટલે એવા ને એવા ઓઢ્યાના તમે પાથરજો. લઈ લ્યો ના ના એ તો આઢું આઢું હાઈલાઈટ કર્યું. તમે બેહો કે મહેમાને બેહી લે આઢું યા. હવે બેહો અને હું શું કહું છું ખબર છે કે હવે છે ને તમે એકલા એક દાડો સુખ શાંતિ આવો અને આ બધા નારે લઈને આવો છો ને એટલે હું કઈ કહેતો નહીં તમને કોઈ અને મનવેરે નહીં કરી કહેતો. એટલે મારે અત્યારે ઉઠમણે તમને ધોત્યું લેવાનું હતું પણ હવે એક ધોત્યા અંગાત પોત છોડતો હતો એટલે ના લીધું. તાણ લ્યો હાડો હવે આવજો. અને મારા હાળી આનંદ બધાને હાલ શું કે પેલા લાલને તો રખડવા ના જતા પાછા ઓય. તાણ અહીંયા હું શું કહેતો હતો કે આપણે જો તમે છે ને અમે કોઈ વખત ગાડી લઈને આવ્યા નથી. ના ના જોરદાર આટું ખરેખર એન્ટ્રી તો વાત જ છોડી મેલો. માણસો નાહી ગયા. સાચી વાત. તાણે. જતા લ્યો આવજો. એ મહેમાન બધા જણા આવજો. એ બધા આવજો. એ હારું મારો હાથ. અમે આવજો. હું હવે આવું આટું 4 દાડા. આવો આવો બધા. બાપડે બાબાજી 4 દાડામાં આવો કે 2 દાડામાં આવો પણ મને 1000 રૂપિયા ભાડું આલો. ભાડું ઓય ભાડું તો મૂસાનું આલું ભાઈ. હા ભાડું મૂસાનું આલું. કુંતા કાકા કો હવે હડો. આયા હા છું. હા હવે તમે બોલ્યા તા મને બરાબર કે ભાડું જો અમે રિક્ષા લઈને આવતા હતા બરાબર તમે ના પાડી કે યાંત્રી ના પડે બરાબર તો તમે બોલ્યા હતા કે આટલું તમે ગાડી લઈને આવો ભાડું હું આવ્યું. હા તે બોલ્યા તા ને. હસી છે. વાપડો મારી વાત. હું બોલ્યો તો કે તમને ભાડું આલું તમે ગાડી લઈને આવો. હું ના નહીં પાડતો
પણ હું કને લઈને આવવાનું બોલ્યો તો કે માર હાળી લાલ ને તમારી હોજવે લઈને આવો ને તો પછી આવા તમે નરવા નરવા ગોમમાંથી ભરીને આવો તો એને ભાડું હું છે ને આલું ઓ ભૂમતા કાકા તાણે ઓમ ટાકો આ બધું ઘણું સહન કર્યું બરોબર તમારે આધું ગમે તે હોય સમજી દેજો જેવા જેવા એટલે કેવા શું માગે છે હવે ઓફળો મહેમાન મેં તમને નહીં કીધું અરે જેવા જેવા એટલે બીજું કોણ જેવા 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 મફુજી હા એટલે આમ નથી કહેતો. અરે આપણે કીધું જેવા જેવા મારી વાત આપણો 5 જણાને તો હાથવાની હિંમત ના હોય ને તો આવા હગા ને લઈને આવવાનું ના હોય તમે તો મરે દાડો લાવ્યો મારો ભાડું તમારે હાલવાનું છે બરાબર તમે બોલ્યા હતા લેતા આવજો હવે. હા તો જો તમે મારા હાડીને લઈને આવો ભાડું ના હાલું ક્યાં છો મારા હાડી લાલ તમારા આઢુના નામની હવે શરમ નામની હદ થઈ જાય છે જે હોય ફટોફટ પટાવ આટલું આ ના ચાલે, મારી આબરૂ જાય છે. ખોટી વાત નથી આ રહી. તમે ભાડું લેતા આવો. 5 જણા તમે લાઈન ઉગમણી આબરૂ ઉદણાઈ છે. ના ના નહીં થાય. તમે ભાડું લેતા આવો જોવાનું. આઠું હું રૂપિયા ભાડું નહીં આલું મેં તમને શું કીધું તું કે તમારી હોતમાં લઈને આવશો ને તો ભાડું આલ્યું બાકી આ નરવી હાથામાં લઈને આનું ભાડું છાનું આલું તો શું કામ બોલ્યો તો તું લુખવાડ? મારી વાત આપણો ભૂપતજી તમારા ઘેર કોઈ અમે આ તમારા આટું એ કાતું હોય છે પેલું ખોણ પ્યાને મેલો ને એટલું કાતું હોય છે હોય અને કોઈ અમે નહીં મોઢું ભર્યું તે તો કે મારા ઓક વાત કરો છો તે જો, તમારા પા હોય તો હું કરું કાતું તો તમે કાઢેલું તમારા ઘેર કોળીઓ અમારે ઉતરે એવો જ નતો. હા એ તો પણ તમારી તકલીફ ભાડું લાવવાનું છે કે નથી લાવવાનું? ના આટું ઓયાનું ભાડું હું નહીં આલું તમને ધોપામાં આયા એની ઘડી મેં એવું કીધું તું અલ્યા મારા ભાઈથી બીજા નથી આવ્યા. વાત કરી છે હા, તો ભાઈ- આજુ શું થઈ ગયું છે કા? ભાઈ હોય તો બે કભે બેહારો ને એક માથે બેહારો લઈને માથેથી હેડ્યા સોનું મને ભાડું એ લેતા જાય. ભૂમતા કાકા સાંભળો મારી વાત. બોલ હવે ભાડું હું આલ્યો અઈડાના કરસા જેવો તમારો આઢો હવે કહી દો ઘેર જતો રહે. જાય ઉપર. હવે હું તો માર ઘેર ઉભો તમે હોય છે ને એકડા પણ અંદાજ કે ભાઈ કે તારા પોત ના હોય તો મહેમાન શું કરવા બોલાવી તારા ઘેર તને બોલો હા? મેં તને ફોન કર્યો તો ભાઈ અરે તે કીધું કે મોરસો લઈ આવજો સંસ્કાર તમે. સંસ્કાર જેવું જ તમારા આઢુમાં છે જ નહીં. નથી. અલ્યા આવો અમારા ગામમાં એકવાર ખબર પડે. એ બાપુજી આયેલા તમારા ગામમાં મારા હાડું ઘેર તમે તમારા આઢુન ઘેર આયા છો. આપણો મારી મારી વાત વાત હે મહેમાન આટલા ગોતેડા ગાઢીને બોલો છો કદી તમારા ઘેરથી મને કેટલી ભરીને ચા પાયો તમે અરે ચા અમારી કેટલી ના આવે એવું બને જ નહીં. ચિયા બધા દાડા ભૂમતા કાકા ને એ, આઢો લઈને આવે છે. એક મિનિટ આ તારે મારું તો મન રાખું તું આ ચમ તું આમ બે હાથ હાથે કરીને ઉભો રહ્યો છે. તે મન તો રાખું છો મારા હાળીને બતાવો વાળું કે લાખ રૂપિયા ના આલુ થઈ અલા તારા હાળી ખુલ્લા તો થયા છે કઈનો હાળી અડજો સીધે તો મારા ને તારા પૈસું હગું છે તો કશું આગું નહીં મારી વાત સાંભળો. મહેમાનો એ હરીભાઈ, એ હરીભાઈ કોઈને કહેવાની જરૂર નહીં આ હા, બે એ વાત છે. એક માધના નાસી બે એક માધના નાસી આર્યા ઓ આપણે ભૂમતા કા મારી જીભ પાઈ જાય હવે છે. જુઓ તમારી દીકરી જીભ ને તમારી આબરૂ ચોઈ જઈ. જીભ હવે- જીભ કરો તો હવારેની ઘાલજો પેલા પોદલામાં. આપણે ઘાલો લે, બેસજો ગાડીમાં. મારું અપમાન કર્યું છે ને, પણ તારા ઓગણે વળીને પગ મેલું તો મને કહે છે હવે જાહેર. આટલું મારી વાત સાંભળો તમે આમ આપણો તમે ઓયકાન પગ મેલશો ને તમારો પગ હું વાઢી નાખો હવે એ મહેમાન શાંતિ રાખો નહીં જીભડું બીજું હું શું કહું છું કે તમારે ભાડું જ જોવે છે ને હવે તો હું હોદે 50,000 રૂપિયા તમારા ઘેર મેકલાવું હવે આજે 50,000 ની ચો પછાડી ફેરવી છે અત્યારે હાલ 1000 રૂપિયા લાગી હાલ તો નહીં આલો હું હાલ આ નરવી હાચામાં રૂપિયો નહીં આલો તો પછી કાળિયા તું અત્યારે સોનો મને ઘેર જા તારા ઉપર તું હેડ હા ભાઈ, તારા ધાબા પર તો દર્પણ લગીને ફર હેડ વાત ઉપાડ. કર ધાબા પડી ગમે તે પડી ઉઠું હવે જાઓથી બદન જેવું મોઢું ડાબડી જેવું કર્યા આગળ હેડ હોયથી ભાઈ અરે કદી નહીં આવું જાય અરે તારા ઘેર જોતોય નહીં હોત તને તો ફૂલડે મઠે મેં એ ભૂમતા કાકા હવે જે વધી ઘટી છે ને એ ગુંજામ ગાડી લો, બેસજો ગાડીમાં. કશું નહીં વધી હેડ હોયથી. બધી વેરી રે. હેડો એ ભાઈ ગાડી જલ્દી પાર્કિંગમાં દે. હા ભાઈ લઈ વાહન જગ્યાથી ખાલી કરો આ- આ- રસ્તો આ- છે. અને તમારો આઢો જે દાડે તમારા ઘેર આવે ને એ દાડે મને પ્યાલો બોલાવજો. અને મારી વાત ભાઈ તું મને એમ કહેતો હતો ને ખાજે ખાજે કે આ મેં ભાગડી બદલી છે. અલ્યા કાળિયા ગુજરાત એ ભાગડી નથી બદલી છે, તારો કલર બદલ્યો છે, રંગ બદલ્યો છે તારો. હટ! હા બરોબર છે જે સમજો એવાથી હેડતા થોડો એ ભૂમતા કાકા માધના વાળા થેવાળા બેહી દો હડો કમાઈ. હોયથી. ઉતરે છે. લેટવા ફણ પીવા જ આવતો નથી તું જોવો એ ભાઈ કે હવે વધારે ના હારું હવે. હા હવે ભાઈ ભાઈ જા તું ડ્રાઈવર થઈ ડ્રાઈવર ની રીતમાં રહે તાણે. હવે મહેમાન વાત કહું આપણો તમારી આઈને બે આડો તો કાઢી ગયેલો હું હવે એટલી બધી ટણી બકો તો ને હેડો રોડ માં હારું તાણે. ભાઈ અમે તમારે કોઈ લડવા નડવા નહીં બેહી રહ્યા બોલતો નથી હડો એટલે. ભાઈ. મારી વાત ઓપડો હલકા પગ મિલજો એ કોમો. અરે કાલ હવારે આવ્યો હાલ તો હોય મારી જીભ પાઈ જાય છે હવે ભાઈ. ભાન તું ભાઈ આઈ જા તો હોય બાપુજી
ખરેખર હવે તો હું ગાડી રાખ્યો ને એટલી ગળા આ ડાબડી મોઢાની ભરતી કોઈ દાડો એ નહીં આવે. હોળ મોટો આ ભૂમતા કાકાનો આઢુમાં ઉતર્યો તો ને મને ખબર પડી હતી કે અરે ઊંઘાના જ પાથરવાનો હતા. ભાઈ હવે ભૂલ થઈ ગઈ ભૂમતા મારા કાકા ભૂલ નહીં. પહેલા જ તમારા ઘેર એવો પગ મેલે તો ખરેખર મને બોલાવજો, પગ ભાજી નાખો એનો. પણ હું આના એ લીધું ને એને મારા એ આ તો તમે 5 આદમી લાઈન હોમે આબરૂ ખોબરવરાઈ. હજી આબરૂની બેવાની ના થઈ જાણી સાચી વાત છે મારા ભાઈઓની આપણું પગ ના મેલાય. સાચી વાત છે આ મારા ઘેર થઈને ભાડું દોવા તારા તમને કહું હું. આઈ ગયા ઓય આઈ ગયા હું ઘેર જઈને તરત આવી ગયો હવે તો શું ભૂમતા હાલ છે અમારા ભાગમાં જે આવતું એ થઈ ગયો હા મારું 500 પાટણ હા.